શ્રી સુખરામભાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, આ રાજ્યના મંત્રી શ્રી, તેમના વિભાગની અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા, આદિજાતિ વિભાગની માંગણીઓ, મહિલા અને બાલ કલ્યાણ વિભાગ, આમ ત્રણ વિભાગની માંગણીઓ લઈને આ સન્માનનીય ગૃહ સમક્ષ ઊભા થયા છે. ત્યારે તેમના વિભાગની કામગીરી, એનું મૂલ્યાંકન, એનું અમલીકરણ જે રીતના થઈ રહ્યું છે તે બાબતે મારા વિચારો રજૂ કરવા ઉપસ્થિત થઈ રહ્યો છું. માનનીય અધ્યક્ષ શ્રી, આજે આદિજાતિ વિકાસની માંગણીઓ છે. રાજ્યના દરેક જિલ્લામાંથી આદિવાસીઓ, અમારા નરેશભાઈ પટેલ આદિવાસીઓ માટે શું શું નવી યોજનાઓ લાવવાના છે, જૂની યોજનામાં શું તકલીફ થઈ રહી છે અને એના અમલમાં ગામડામાં જે મુસીબત થઈ રહી છે એનો કંઈ ઉકેલ લાવશે, એને સાંભળવા માટે પણ અને આદિવાસીઓની જે માંગણીઓ વર્ષોથી પડતર છે તે બાબતે નેતાઓ બધા એકત્ર થવાના છે. સરકારે મંજૂરી આપી છે, એનો આનંદ છે. રસ્તામાં અમારા આદિવાસીઓ કોઈ આવતા હોય તેને રોકે નહીં, એના માટે પણ વિનંતી કરું છું. માનનીય અધ્યક્ષ શ્રી, ભારતની યુપીએ સરકાર રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ લાવી અને આ જંગલ અધિનિયમ હેઠળ ગામડામાં ઘણા બધા આદિવાસીઓને જંગલની જમીન મળી અને એ જંગલની જમીન જે મળી છે એમાં મહેસૂલમાં 7/12 દાખલ થાય તે માટે આજ દિન સુધી પ્રયત્ન થયો નથી. જેને જંગલની જમીન મળી છે એને એફઆરએ સિસ્ટમમાં જમીન સમતળ કરવા, એની જમીનનું ધોવાણ અટકાવવા એની જોગવાઈ થવી જોઈએ. તે જોગવાઈ પણ અપૂરતી છે. માનનીય અધ્યક્ષ શ્રી, આદિવાસી વિસ્તારમાં જંગલની જમીન મેળવવા માટેની અરજીઓ હજારોની સંખ્યામાં હજુ પડતર છે. સરકાર શા માટે નિર્ણય લેતી નથી? જિલ્લા કક્ષાની સમિતિ જે સમયાંતરે મળવી જોઈએ એ મળતી નથી. મળવી જોઈએ. જેને નથી આપવું તેને ના પાડી દો. તમને કોણ અટકાવે છે? પણ આદિવાસીની એક આશા બંધાયેલી છે કે તમને અરજી કરી છે, એ અરજીનો નિકાલ આવશે એમ માનીને હજુ પણ જંગલનું ખેડાણ ચાલુ છે. તમે આદિવાસીઓને જમીન આપવાના છો? હા તો હા, ના તો ના કહેવું જોઈએ. માનનીય અધ્યક્ષ શ્રી, આદિવાસી વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવે, એની સમસ્યાઓ આ સન્માનની ગૃહમાં રજૂ થાય અને એના માટે જે તે વિસ્તારના આદિવાસીઓ આપના એટલે શાસકીય પક્ષના ધારાસભ્યશ્રીઓને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માનનીય અભયસિંહભાઈ તડવીને આપ્યું હશે. તમે પણ આદિવાસીઓના પ્રશ્નમાં સાચી વાત કહેજો, રાજકીય વાત નહીં કરતા. તમે હંમેશા રાજકીય વાત કરો છો. માનનીય અધ્યક્ષ શ્રી, આદિજાતિ વિસ્તારમાં પ્રાથમિક શાળાઓના ઓરડા ખૂટે. શિક્ષણ મંત્રીએ એમ કીધું કે અમે ભણાવી દેવાના. અમારા આદિજાતિ મંત્રી પણ બીજી યોજનાની ગ્રાન્ટ કાપીને ગામડામાં શિક્ષણનું પ્રમાણ વધે, બાળકોને શિક્ષણ મળી રહે તે માટે તમે ઓરડા બનાવો, નથી જોઈતા રસ્તા જાઓ. રસ્તાની ગ્રાન્ટ તમે કાપી નાખો, પણ પ્રાથમિક શાળા અને બાલવાડી આ બેના મકાનો તમે કેમ નથી બનાવતા? માન્ય અધ્યક્ષશ્રી, મને ચોક્કસ ખબર છે કે તમારું
આદિજાતિ વિભાગ થકી ચાલતી આશ્રમ શાળાઓ, ઉત્તર બુનિયાદી શાળાઓ, તમારી સરકારી હોસ્ટેલોમાં બાળકોનું રસોડું બનાવવા માટે ક્લાસ 4ની જગ્યા લાંબા સમયથી ખાલી, અને તમારા વિભાગના અધિકારીઓ જ્યારે ગામડામાં ચકાસણી કરવા જાય ત્યારે તમે એમ કહો છો કે છોકરાઓ પાસે કામ લેવડાવો છો. 1500 રૂપિયાનો પગાર અને 1500નો પગારની જગ્યાઓ પણ ભરવા માટે તમે ના પાડો છો. જે તે વખતે સંસ્થાઓ ભરતી હતી, હવે તમે એને એડહોક ધોરણે ભરવા માટે સંસ્થાનો નહીં આપો ચાલશે. જે તે જિલ્લાનો વહીવટી અધિકારી એને પાવર આપો. તમે આ બાળકોના માથે કામ લેવામાં આવે છે ત્યારે તપાસણી કરનાર અધિકારી જે તે સંચાલક મંડળને દોષિત ગણે છે. આ સરકારી તંત્ર જાણતું હોવા છતાં પણ આનો નિકાલ લાવતું નથી. મારી તમને વિનંતી છે કે તમે આ કરાવો. માન્ય અધ્યક્ષશ્રી, આદિજાતિ વિસ્તારમાં પૂરતા દવાખાના નથી, દવાખાનાની સાથે સાથે પૂરતો સ્ટાફ નથી. અગાઉમાં વાત થઈ ગઈ છે, મારે વાત કરવી નથી. આદિજાતિ વિસ્તારમાં સિંચાઈની સગવડતા બિલકુલ ઓછી, નહીં 5% હશે. અને આદિજાતિ વિસ્તારમાં જ્યાં નદીઓના વહેણ છે, જે તે ગામડાના માણસો LI સ્કીમ બનાવવા માંગતા હોય અથવા તો તમારા વહીવટી અધિકારીઓ મારફતે સચિવાલયમાં અરજીઓ પડતર હોય ને જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં નાના મોટા ચેકડેમ જરૂરિયાત મુજબના બનાવીને લિફ્ટ ઇરિગેશન કરીને ગામડામાં શિક્ષણની સુવિધા વધારવી જોઈએ. માન્ય આપણે સિંચાઈની સુવિધા વધારવી જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી,